રાગીના થેપલા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ રાગીનો લોટ લઈશું। તેમાં ત્રીજા ભાગનો ઘઉંનો લોટ એડ કરશું। પલાળીને સમારેલી 1 ચમચી મેથી અને 1 ચમચી કોથમીર એડ કરશું। સાથે સાથે 2 ચમચી લીલું લસણ એડ કરશું। મેશ કરેલા 1 બટેટાનો માવો લઈશું। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું એડ કરશું। મોણ માટે આપણે તેલનો યુઝ કરશું। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એને આપણે લોટ બાંધી લઈશું। બહુ ઢીલો અને બહુ કઠણ પણ નહીં એવો આપણે થેપલાનો લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ જાય એટલે આપણે એને તેલનું મોણ નાખીને 5 થી 10 મિનિટ રેસ્ટ આપશું। પાંચ થી 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે એના સરસ ગોળા કરી લઈશું। તમે જોઈ શકો છો કે લોટ સરસ થઈ ગયો છે। તમારો લોટ સરસ બંધાણો હશે તો થેપલા એકદમ સરસ અને વ્યવસ્થિત તરત જ વણાઈ જશે અને ચોંટશે પણ નહીં। આવી જ રીતે આપણે બધા થેપલા વણી લેશું। રોટીમાં તેલ લગાવીને આપણે તેને હવે શેકી લઈશું। તેલ લગાવીને બીજી સાઈડ પલટાવી લઈશું। બીજી સાઈડ પણ આવી રીતના તેલ લગાવી લઈશું। બંને સાઈડ સરસ રીતના શેકી લેવાના છે। જે હેલ્ધી છે, જે બાળકો અને વડીલો બધાને પસંદ આવે એવા છે, તેને આપણે રાયતા મરચાં સાથે અને ચા સાથે પણ સર્વ કરી શકીએ।